નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજ 8 કલાકની સખત મહેનત દેશ માટે ગોલ્ડ મેડલ અને હવે રાજ્યનું સૌથી મોટું સન્માન। વડોદરાના યુવા ખોખો ખેલાડી ધનવીન ખોપકરે ફરી એકવાર સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે। રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ધનવીન ખોપકરને પ્રતિષ્ઠિત સરદાર પટેલ જુનિયર એવોર્ડથી નવાજવામાં આવ્યા છે અને 26 વર્ષીય બીકોમ ગ્રેજ્યુએટ ધનવીન એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે। શરૂઆતમાં તેઓ લંગડી રમતા હતા, પરંતુ કોચની સાચી સલાહ બાદ તેમણે ખોખો પસંદ કરી। વર્ષ 2012-13માં પ્રોફેસર માણેકરાવ વ્યાયામ શાળાથી ખોખોની શરૂઆત કરનાર ધનવીને પોતાની રમત સુધારવા માટે 8 કલાક જેટલી કડક પ્રેક્ટિસ કરી છે અને પોતાની મહેનતના બળે તેમણે અત્યાર સુધી 15થી વધુ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે। વર્ષ 2019ની સાઉથ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો। આ ઉપરાંત SGFIમાં સિલ્વર અને ખેલો ઇન્ડિયામાં બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો છે। તેઓ 5 વર્ષ સુધી વડોદરાની MS યુનિવર્સિટી માટે રમ્યા અને 3 વર્ષ સુધી ટીમનું સફળતાપૂર્વક કપ્તાન પદ પણ સંભાળ્યું। આ પ્રતિષ્ઠિત સરદાર પટેલ જુનિયર એવોર્ડ મળ્યા બાદ ધનવીને ખૂબ જ ગર્વ અને આનંદની લાગણી વ્યક્ત કરી છે। મને સરદાર પટેલ જુનિયર એવોર્ડ મળ્યો છે ને એ એવોર્ડ મળતા મને બહુ જ ખુશી થઈ છે, બિકોઝ બહુ ટાઈમ પછી મને એક આટલો મોટો એવોર્ડ મળ્યો છે ને આ બહુ જ મોટી અચીવમેન્ટ છે મારા માટે। શેના માટે આ એવોર્ડ આપવામાં આવ્યો? તો મેં ખોખો પ્લેયર છું અને મેં આપણે સ્ટેટને અને કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કર્યું છે। મેં ઇન્ટરનેશનલ ખોખો રમ્યો છું ને એમાં મારું ગોલ્ડ મેડલ છે, તો એના લીધે મને આ એવોર્ડ મળ્યો છે। મારી સ્પોર્ટ્સની જર્ની શું હતી એના વિશે તમને જણાવો। તો મેં પહેલાં અખાડામાં જતો હતો, ત્યાં લંગડીને એ બધું રમતો હતો। પછી ત્યાંના જે કોચિસ છે અખાડાના જુમાદાદા વ્યાયામ મંદિરના, એમને મને જોયું ને એમને કીધું કે તારું પોટેન્શિયલ વધારે ખોખોમાં છે, તો તું ખોખોમાં તારું કરિયર આગળ વધાર। તો એ રીતે મેં ખોખોમાં આવ્યો ને ત્યાંથી મેં ખોખોની જર્ની ચાલુ કરી। એ પછી મેં અંડર 14, અંડર 16, અંડર 18 રમ્યો, એને પછી મેં સિનિયર નેશનલ રમ્યો અને પછી મેં ઇન્ટરનેશનલમાં સિલેક્ટ થયો। ઇન્ટરનેશનલ જ્યારે રમતા હતા ત્યારે સામે જે પ્રતિદ્વંદી હતા એ કેવા પ્રકારનો તમને ફાઇટ આપતા હતા, તે વખતે શું વિચારતા હતા? એટલે એ વખતે તો એક જ વિચાર હતો કે કશું પણ કરીને આપણા ઇન્ડિયાને જીતાવવાનું છે ને બીજી બધી કન્ટ્રીઝ આવી હતી, એ લોકો પણ સારું રમતા હતા, પણ અમારો એક જ ગોલ હતો કે આપણી કન્ટ્રી જીતવી જોઈએ। આજે આગળ શું પ્લાન છે, કારણ કે હવે એક એવોર્ડ જીત્યા છે, આગળ શું? તો આ એવોર્ડ જીતીને મને બહુ જ મોટિવેશન મળ્યું છે, તો હવે મારો વિચાર છે કે મેં પાછું સારું પરફોર્મન્સ કરું ને પાછું સ્ટેટ માટે ને નેશનલ માટે રમું ને ઇન્ટરનેશનલ પર આપણી કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરું।